હેલો બ્યુટીફુલ માઇન્ડ્સ, વેલકમ ટુ અચીવર્સ ક્લાસીસ. હું છું રાહુલ રાઠોડ અને આજે આપણે શીખવાના છીએ ચેપ્ટર નંબર 2 બહુપદી. તો સૌપ્રથમ આપણે આનો ઇન્ટ્રોડક્શન વિડિયો છે, એમાં આપણે એ પાઠમાં આવતા સૂત્રો અને એની માહિતી આજે મેળવીશું. તો ચાલો શરૂ કરીએ આપણે. તો ચેપ્ટર નંબર 2 બહુપદી, બરાબર છે, એના વિશે આપણે સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન એટલે કે માહિતી મેળવી લઈએ કે એમાં કઈ કઈ થિયરી આવે છે. કે થિયરી પણ પરીક્ષામાં ઘણી બધી પૂછાય છે. તો સૌપ્રથમ તો આપણે જાણીએ કે ચલ એટલે શું. તો ચલ કોને કહેવાય? તો ચલ એટલે જેની કિંમત બદલાય, બરાબર છે, જેની કિંમત બદલાઈ શકે એને ચલ કહેવાય. ઉદાહરણ તરીકે x છે, y છે, z છે, અથવા a થી લઈને z સુધીનો કોઈ પણ આલ્ફાબેટ છે, એની કોઈ કિંમત ચોક્કસ નથી, બરાબર છે. એની કિંમત શું થઈ શકે છે? બદલાઈ શકે છે. એટલે x y z તરીકે આપણે જે આ આલ્ફાબેટ યુઝ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? ચલ કહીએ છીએ. ચલ પછી આવે અચલ. અચલ મતલબ શું? તો કે સંખ્યા, કે જેની કિંમત હંમેશા કેવી હોય? ફિક્સ હોય, સ્થિર હોય. ઉદાહરણ તરીકે 2 એટલે 2 જ થાય, બરાબર છે. 5 લઈએ, -3 લઈએ, તો આ બધાની કિંમત કેવી છે? ચોક્કસ છે, સ્થિર છે, એક સંખ્યા છે. તો સંખ્યા તરીકે જે આ 2 આપણે લઈએ છે, 5 લઈએ છે, એને શું કહેવાય? અચલ કહેવાય અથવા તો સંખ્યા કહેવાય, બરાબર છે. હવે ચલ અને અચલ બંને ભેગા મળીને શેની રચના કરે છે? પદની રચના કરે છે. કઈ રીતે? તો એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લખ્યું છે 2x. આમાં 2 એ અચલ છે, જ્યારે x એ શું છે? ચલ છે. તો ચલ અને અચલ બંને જ્યારે ભેગા થાય, કોની મદદથી ભેગા થાય? તો કે ગુણાકારથી ભેગા થાય, બરોબર છે. તો આપણે એને શું કહીએ છીએ? પદ કહીએ. પણ જ્યારે એક અથવા એકથી વધારે પદ સરવાળા દ્વારા કે બાદબાકીથી જોડાય તો આપણે એને શું કહીએ છીએ? પદાવલી, બૈજિક પદાવલી. કઈ રીતે? તો એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો. 2x એ પદ છે, 5 એ પણ પદ છે, પણ આ બંનેને આપણે કોની મદદથી જોડ્યું? માઈનસની મદદથી. તો શું બન્યું? 2x - 5. તો આને કહેવાય પદાવલી. પછી તમે હજી એક અહીંયા પદાવલી જોઈ શકો છો, x² - 5x + 6. તો જો અહીંયા માઈનસ અને પ્લસની મદદથી આપણે 1 2 અને 3 પદને જોડ્યા, તો આને શું કહેવાય? બૈજિક પદાવલી. પછી પદાવલી જે છે, ધારો કે એક પદ હોય તો આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે કે જો એક પદ હોય તો એને એકપદી કહેવાય, બે પદ હોય તો દ્વિપદી કહેવાય, ત્રણ પદ હોય તો ત્રિપદી કહેવાય. પણ ધોરણ 10 માં આપણે પદના આધારે નહીં, ઘાતના આધારે બહુપદી શીખવાની છે. તો જો ઘાતના આધારે શીખવાની છે તો સૌપ્રથમ આપણે એના વિશે થોડી જાણકારી મેળવી લઈએ. ચલો, બહુપદીની ઘાત. સૌપ્રથમ આવે છે બહુપદીની ઘાત. તો બહુપદીમાં જે સૌથી મોટામાં મોટી ઘાત હોય એને કહેવાય બહુપદીની ઘાત. એટલે કે બહુપદીમાં રહેલ મહત્તમ અથવા સૌથી મોટા ઘાતાંકને શું કહેવાય? બહુપદીની ઘાત કહે છે. એક્ઝામ્પલ તરીકે તો તમે અહીંયા જોઈ શકો છો કે આ છે આપણી બહુપદી. આ બહુપદીમાં ચલ શું છે? x છે, અહીંયા પણ x છે, અહીંયા પણ x છે. આમાં ઘાત જુઓ તો જો અહીંયા ઘાત 1 છે, અહીંયા ઘાત 5 છે અને અહીંયા ઘાત 3 છે. તો સૌથી મોટી ઘાત કઈ છે? 5. એટલા માટે મહત્તમ ઘાત 5 હોવાથી બહુપદીની ઘાત કેટલી થાય? 5 થાય, બરોબર છે. ચાલો હવે આગળ જોઈએ આપણે. તો જેમ મેં તમને કીધું કે 9મા ધોરણમાં આપણે પદના આધારે શીખી ગયા કે એકપદી, દ્વિપદી, ત્રિપદી. એમ ધોરણ 10 માં ઘાતના આધારે આવે છે. તો બહુપદીની ઘાતના આધારે કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર. કઈ રીતે? તો એક ઘાત હોય તો એવી બહુપદીને શું કહેવાય? સુરેખ બહુપદી. બે ઘાત હોય તો એવી બહુપદીને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. અને જો 3 ઘાત હોય, સૌથી મોટી ઘાત જે છે એ 3 હોય, તો એ બહુપદીને શું કહેવાય? ત્રિઘાત બહુપદી, બરોબર છે. ચલો, સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું આવે? તો કે p of x = ax + b, જ્યાં a અને b
બંને અચલ છે, સંખ્યાઓ છે, અને x જે છે એ ચલ છે. તો આપણે ચલની ઘાત જોવાની. તો x ની સૌથી મોટી ઘાત અહીંયા કેટલી છે? 1 છે. એટલે એક ઘાત હોય એટલે એને શું કહેવાય? સુરેખ બહુપદી. એવી રીતે દ્વિઘાત બહુપદી એનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે p of x is equal to a x² વત્તા bx વત્તા c. અહીંયા કણ a b અને c એ ત્રણે ત્રણ સંખ્યાઓ છે, એટલે કે અચલ છે, અને x અને x² એ શું છે? ચલ છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ચલ x જે છે એની સૌથી મોટી ઘાત કેટલી છે? 2 છે. x ની 2 ઘાત છે. તો સૌથી મોટી ઘાત 2 છે એટલે આને કહેવાય દ્વિઘાત બહુપદી. બરોબર છે? અને જો સૌથી મોટી ઘાત 3 હોય તો એને કહેવાય ત્રિઘાત બહુપદી. તો એનું પ્રમાણિત સ્વરૂપ શું છે? a x ની 3 ઘાત પછી b x ની 2 ઘાત વત્તા c x અને છેલ્લે d. જ્યાં a b c d એ અચલ છે, સંખ્યાઓ છે, અને x જે છે એ ચલ છે. ચલની સૌથી મોટી ઘાત કેટલી છે? અહીંયા 3. x ની 3 ઘાત છે એટલે આને કહેવાય ત્રિઘાત બહુપદી. બરાબર છે? હવે તમે અહીંયા થોડું ધ્યાન આપો તો તમને ખબર પડશે કે દ્વિઘાત બહુપદીની શરૂઆત x ની 2 ઘાત થી થાય. 2 ઘાત હોય પછી 1 ઘાત ઓછી થાય એટલે x આવે, અને હજુ 1 ઘાત ઓછી થઈ જાય. જો 1 ઘાત હોય ને હજુ ઓછી થઈ જાય તો x ની કેટલી ઘાત થાય? 0. અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એનો જવાબ શું આવે? 1 આવે. એટલે અહીંયા c તરીકે ખાલી સંખ્યા લખી હોય તો આપણે એવું સમજવાનું કે એની બાજુમાં શું છે? x ની 0 ઘાત છે. એ જ રીતે જો અહીંયા x ની 3 ઘાત પછી ઓછી થઈને 2 ઘાત ઓછી થઈને 1 ઘાત અને છેલ્લે એની 0 ઘાત. 0 ઘાત એટલે કેટલા થાય? 1 થાય. બરોબર છે? હવે આપણે જોઈએ કે સુરેખ બહુપદી છે. આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે કે બહુપદીના ઉકેલ શોધો. બરોબર છે? તો જેને આપણે ઉકેલ કહીએ છે, ઉકેલને બીજું શું કહેવાય? શૂન્ય કહેવાય. તો સુરેખ બહુપદી હોય તો એને કેટલા ઉકેલ હોય અથવા કેટલા શૂન્ય હોય? એના શૂન્યોની સંખ્યા કેટલી? તો સુરેખ બહુપદી છે એમાં સૌથી મોટી ઘાત 1 હોય એટલે શૂન્યોની સંખ્યા પણ માત્ર ને માત્ર કેટલી હોય? 1 જ હોય. બરાબર છે? 1 થી વધારે શૂન્ય ના હોય. દ્વિઘાત બહુપદી સૌથી મોટી ઘાત કેટલી છે? અહીંયા 2 છે એટલે એને શૂન્યોની સંખ્યા વધુમાં વધુ કેટલી? 2. વધુમાં વધુ 2 છે પણ 1 હોઈ શકે, 0 પણ હોઈ શકે, પણ 2 થી વધારે નહીં હોય. બરોબર છે? તો વધુમાં વધુ 2 શૂન્ય હોય દ્વિઘાત બહુપદી હોય ત્યારે. ત્રિઘાત બહુપદી હોય તો મોટી ઘાત કેટલી? 3 હોય. બરોબર છે? તો જો મોટી ઘાત 3 હોય તો શૂન્યોની સંખ્યા પણ વધુમાં વધુ કેટલી થશે? 3 થશે. બરોબર? 3 થી ઓછા હોઈ શકે છે, 2 હોઈ શકે, 1 હોઈ શકે, 0 પણ હોઈ શકે છે, પણ 3 થી વધારે નહીં હોય. બરોબર છે? હવે આ વસ્તુ આપણને સમજ પડી ગઈ. આ બધાના એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ. સુરેખ બહુપદી કેવી હોય તો તમે જોઈ શકો છો. જો સૌથી મોટી ઘાત કેટલી? 1. એટલે અહીંયા x ની કેટલી ઘાત છે? 1 ઘાત. 2x 5. તો જો અહીંયા ચલ શું છે? x. એની મોટી ઘાત કેટલી છે? 1 છે. તો આ હતું સુરેખ બહુપદી. દ્વિઘાત બહુપદી તેમાં મોટી ઘાત કેટલી હશે? 2 હશે. તો જો ખાલી x² લખ્યું છે, પાછળ બીજા કોઈ જ પદ નથી, તો ખાલી x² હોય પણ એની સૌથી મોટી ઘાત કેટલી છે? 2. એટલે ખાલી x² હોય તો પણ એને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. આપણે પદ નથી જોવાના કે પદની સંખ્યા કેટલી છે, આપણે ઘાત જોવાની છે કે ભાઈ સૌથી મોટામાં મોટી ઘાત કેટલી છે. જો મોટી ઘાત 2 હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. ચલો અહીંયા પદ કેટલા છે? પદ 3 છે. જો x², 2x અને 5 3 પદ છે, પણ આપણે પદ નથી જોવાના, આપણે જોવાની છે સૌથી મોટામાં મોટી ઘાત. તો અહીંયા મોટી ઘાત કેટલી છે? 2 છે. x ની 2 ઘાત, અહીંયા x ની 1 ઘાત. તો મોટી ઘાત 2 છે એટલે આને કહેવાય દ્વિઘાત બહુપદી. આ જ રીતે અહીંયા જો ખાલી x ની 3 ઘાત આવું આપણને આપ્યું છે તો પણ આને આપણે શું કહીશું? ત્રિઘાત બહુપદી. પછી જો અહીંયા બે જ પદ છે. બરાબર છે? એક x ની 3 ઘાત અને ડાયરેક્ટ અચળ સંખ્યા c છે 7. વચ્ચે x ની 2 ઘાત, x વાળું પદ આપ્યું નથી, પણ આપણે પદ નથી જોવાના, આપણે ખાલી જોવાની ઘાત. તો અહીંયા સૌથી મોટી ઘાત કેટલી છે?
3 છે એટલે 5x ની 3 ઘાત માઈનસ 7 એને પણ આપણે શું કહીશું ત્રિઘાત બહુપદી બરાબર છે તો સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી આ જે અહીં આપણને આપ્યું છે પ્રમાણિત સ્વરૂપ શૂન્યોની સંખ્યા એના ઉદાહરણ આમાંથી કંઈક ને કંઈક પરીક્ષામાં પૂછાશે જ બરાબર છે એટલે આ થિયરી છે એનું વારંવાર રિવિઝન કરો કારણ કે આ આપણા માટે મહત્વપૂર્ણ છે ચાલો આપણે જોઈએ આગળ એના પછી આવે છે બહુપદીના આલેખ બરાબર છે આ પણ પરીક્ષામાં પૂછી શકે એવું છે તો ખાસ આને પણ અહીંયા ધ્યાનથી તમે સમજજો તો બહુપદીના પ્રકાર આપણે જોઈ લીધા પહેલી કઈ આવે સુરેખ સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે તો કે એકદમ સીધી રેખામાં મળે કઈ રીતે તો તમે અહીંયા આલેખ જોઈ શકો છો જુઓ અહીંયા એકદમ સીધી રેખામાં આપણને આલેખ આપે છે તો સીધી રેખામાં આલેખ હોય એટલે એને શું કહેવાય સુરેખા અને જ્યારે સુરેખ આલેખ મળે તો એ કેવી બહુપદી હોય સુરેખ બહુપદી હોય અને એમાં શૂન્યોની સંખ્યા કેટલી હોય ફક્ત ને ફક્ત એક જ શૂન્ય મળશે બરાબર છે પછી આવે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદીનો આલેખ છે એનો આકાર કેવો હોય તો કે એનો આકાર હોય પરવલય આકાર પરવલય આકાર એટલે શું તો કે જેનો શેપ યુ જેવો હોય યુ ઉપરની તરફ પણ હોઈ શકે છે અથવા તો નીચેની તરફ પણ હોઈ શકે છે બરાબર છે તો જો અહીંયા હું તમને સમજાવું છું કે જ્યારે u ઉપરની તરફ હોય તો એનો મતલબ છે કે એની કિંમત જે છે એ 0 કરતા મોટી છે કઈ રીતે તો દ્વિઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ શું આવે આપણે હમણાં શીખી ગયા તો એનું પ્રમાણિત સ્વરૂપ આવે ax2 bx c તો ઉપરની તરફ u આકારમાં આલેખ ક્યારે મળે જ્યારે a જે છે એ શું છે x2 નો સહગુણક તો a ની કિંમત 0 કરતા મોટી હોય કેવી હોય 0 કરતા મોટી 0 કરતા મોટી મતલબ a ગ્રેટર ધેન 0 જ્યારે a ગ્રેટર ધેન 0 હોય ત્યારે તમને ઉપરની તરફ u મળશે બરાબર ઉપરની તરફ ખુલતો u મળે પણ જ્યારે આ x2 નો સહગુણક a એની કિંમત 0 કરતા નાની હોય 0 કરતા નાની એટલે a લેસ ધેન 0 જ્યારે a લેસ ધેન 0 હોય ત્યારે તમને આ u જે છે એ નીચેની તરફ મળશે જો 0 કરતા મોટું હોય તો u ઉપરની તરફ અને 0 કરતા નાનું હોય તો u નીચેની તરફ ખુલતો તમને મળશે અને આ આકારને કયો આકાર કહીએ છીએ આપણે પરવલય આકાર તો ઉપરની તરફ ખુલતો પરવલય આકાર અને નીચેની તરફ ખુલતો પરવલય આકાર એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં છું જુઓ અહીંયા બહુપદી આપી છે દ્વિઘાત બહુપદી અહીંયા x2 નો સહગુણક શું છે 2 છે 2 એ કેવી કિંમત કહેવાય 0 કરતા મોટી તો x2 નો સહગુણક એટલે a બરાબર અહીંયા 2 છે તો 2 એ 0 કરતા મોટા હોય તો આનો આલેખ છે એ ઉપરની તરફ ખુલતો પરવલય આકાર હશે આ બહુપદી જુઓ x2 નો સહગુણક કહેવાય a અહીંયા તો કઈ લખી જ નથી સંખ્યા કઈ ના લખી હોય તો 1 કહેવાય પણ આગળ નિશાની શું છે માઈનસ તો -1 એ 0 કરતા કેવા કહેવાય નાના કહેવાય તો -1 આવે અથવા માઈનસ વાળી સંખ્યા આવે તો આ જે પરવલય આકાર છે નીચે તરફ હશે અને જો 0 કરતા મોટી સંખ્યા એટલે કે ધન સંખ્યા આવે તો ઉપરની તરફ ખુલતો પરવલય આકાર મળશે બરાબર છે આ રીતે આને તમે યાદ રાખી શકો છો ત્રીજું છે ત્રિઘાત બહુપદી ત્રિઘાત બહુપદીમાં આલેખ કેવો મળે છે તો કે વળાંકવાળી રેખા મળે કેવી રેખા મળે છે વળાંકવાળી રેખા છે કઈ રીતે છે તો હું તમને બતાવી દઉં છું જુઓ ધારો કે આપણો આવી રીતે આલેખ આપ્યો છે અને આવી રીતે તમને આપેલું હોય તો એ કોની બહુપદીનું છે ઉદાહરણ તો કે ત્રિઘાત બહુપદી એમાં આવો વળાંકવાળો આલેખ તમને જોવા મળશે અને એમાં શૂન્યોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે 3 હશે દ્વિઘાતમાં વધુમાં વધુ કેટલા હશે 2 હશે સુરેખ બહુપદી હોય તો વધુમાં વધુ 1 શૂન્ય મળશે ચાલો આગળ જોઈએ આપણે હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ તો આપણે આના દાખલા ગણવાના આવશે પરીક્ષામાં આના દાખલા ખાસ પૂછાય છે તો આ સૂત્રો આપણે ખાસ યાદ રાખવાના છે તો સૌપ્રથમ જોઈએ દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ શું છે તો કે ax2 કારણ કે દ્વિઘાત બહુપદી છે તો પહેલા કેટલી ઘાત આવે 2 ઘાત ax2 bx c શૂન્ય એટલે ઉકેલ તો
અહીંયા બે ઉકેલ મળશે કારણ કે દ્વિઘાત બહુપદી છે. તો એ જે શૂન્યો મળશે એ શૂન્યોને આપણે નામ આપી દઈએ છીએ. શું નામ આપીએ છીએ? એકને આપણે કહી દઈએ આલ્ફા, બીજાને કહી દઈએ બીટા. હવે આલ્ફા અને બીટા જે છે એનો ઉપયોગ કરીને આપણે સૂત્ર બનાવીશું. તો જ્યારે શૂન્યોનો સરવાળો હોય એટલે કે આલ્ફા પ્લસ બીટા, શું હોય? આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો બરાબર શું આવે? તો કે -b upon a. આ છે શૂન્યોનો સરવાળો, એના માટેનું સૂત્ર. આવી જ રીતે શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શૂન્યોનો ગુણાકાર એનું સૂત્ર શું આવે? તો કે c છેદમાં a. અહીંયા a b અને c એ શું છે? તો તમે જોઈ શકો છો પ્રમાણિત સ્વરૂપમાં x² નો સહગુણક a, x નો સહગુણક b અને c એ અચળ સંખ્યા છે. તો a b અને c એ સંખ્યાઓ છે. x² નો સહગુણક a, x નો સહગુણક b અને c એ અચળ સંખ્યા છે. બરોબર છે? ચાલો એના પછી ત્રિઘાત બહુપદી માટેનું સૂત્ર. તો ત્રિઘાત બહુપદી હોય તો શૂન્ય કેટલા મળશે? 3 શૂન્ય હોય, આલ્ફા, બીટા અને ગામા. આપણે 3 નામ આપી દીધા. હવે શૂન્યોનો સરવાળો એના માટેનું સૂત્ર શું છે? તો કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ જે સૂત્ર અહીંયા શૂન્યના સરવાળા માટે છે એ જ સૂત્ર અહીંયા પણ આવશે -b upon a. આ b એ શું છે? તો કે b એ અહીંયા શું છે? x² નો સહગુણક છે. કારણ કે આની અંદર તમે જુઓ પ્રમાણિત સ્વરૂપ શું છે? અહીંયા a x ની 3 ઘાત, b x² c x અને d. તો અહીંયા પણ b એ શું છે? x² નો સહગુણક છે. ચલો આ જ રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા બરાબર શું આવશે? -d છેદમાં a. તો ત્રિઘાત બહુપદી માટે બે સૂત્રો આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ. શૂન્યનો સરવાળો -b upon a, શૂન્યનો ગુણાકાર -d upon a અને બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્ય એનો શું કરવાનો? ગુણાકાર. એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગામા અને ગામા ઇન્ટુ આલ્ફા એનો ગુણાકાર કર્યા પછી એનો શું કરવાનો? સરવાળો. તો આલ્ફા ઇન્ટુ બીટા વત્તા બીટા ઇન્ટુ ગામા વત્તા ગામા ઇન્ટુ આલ્ફા બરાબર એના બરાબર સૂત્ર શું આવશે? c upon a. આપણે ખાસ દ્વિઘાત બહુપદીના સૂત્રો છે એના દાખલા આવશે. ત્રિઘાત બહુપદીના આપણે સૂત્રો ખાસ યાદ રાખવાના. બરોબર છે? એમાં દાખલા નથી આવતા. બરોબર છે? દ્વિઘાત બહુપદીના દાખલા ખાસ આવશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. MCQ માટે આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. MCQ માં આ પૂછી શકે છે તમને. પરસ્પર વિરોધી સંખ્યા ક્યારે મળશે તમને? જ્યારે દ્વિઘાત બહુપદી આપેલી હોય. કઈ બહુપદી આપેલી હોય? દ્વિઘાત બહુપદી અને એના બંને શૂન્ય એટલે એનો ઉકેલ જે મળે છે એ બંને ઉકેલ પરસ્પર વિરોધી હશે. ક્યારે વિરોધી હશે? જ્યારે ax² bx c આ દ્વિઘાત બહુપદીમાં જ્યારે તમારું b 0 હોય, b બરાબર શું હોય? 0 હોય ત્યારે તમને બે શૂન્યો જે મળશે એ બંને શૂન્યો એકબીજાના વિરોધી હશે. કઈ રીતે વિરોધી? ધારો કે એક મળે છે +3 તો બીજું મળશે -3. ક્યારે આવું થશે? જ્યારે b બરાબર શું હોય? 0 હોય. તો જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે x² - 9. હું તમને ગણીને બતાવું છું. ચલો x² - 9. હવે આ નિત્ય સમ છે, આપણે જાણીએ છીએ, નવમાં ભણી ગયા છે. x નો સ્ક્વેર, 9 એ કોનો સ્ક્વેર છે? 3 નો સ્ક્વેર. તો આ કોના જેવું સૂત્ર બને છે? તો કે a² - b². જ્યારે a² - b² હોય તો શું કરવાનું? એક વાર માઈનસ અને એક વાર પ્લસ કરવાનું. a - b, a + b. તો અહીંયા પણ આવું થશે. એકવાર શું આવશે? x + 3 અને એકવાર x - 3. આના બરાબર 0 લઈએ. x + 3 બરાબર 0. +3 આમ આવે તો શું થાય? -3 થાય. આના બરાબર 0 લઈએ. x - 3 બરાબર 0. -3 આમ આવે તો શું થાય? +3 થાય. તો જો x ની બે કિંમત મળી. શું મળ્યું? +3 - 3. અને અહીંયા તમે જોઈ શકો છો, જો x² વાળું પદ છે, આ રહ્યું પહેલું પદ છે 9 એટલે c. અચળ પદ પણ છે પણ મધ્યમ પદ b છે નહીં. મતલબ b નથી એટલે શું? તો કે b બરાબર 0 છે. અને જ્યારે પણ b બરાબર 0 હોય ત્યારે તમને જે શૂન્યો મળશે એ શૂન્યો એકબીજાને કેવા હશે? વિરોધી હશે. તો
તો પરસ્પર વિરોધી શૂન્યો ક્યારે મળે? જ્યારે b બરાબર 0 હોય. તો આવું યાદ રાખવાનું કે b બરાબર 0 હોય તો શૂન્યો એકબીજાના કેવા હશે? વિરોધી હશે. બરાબર, MCQ માં પૂછી શકે છે. ચલો એના પછી પરસ્પર વ્યસ્ત ક્યારે મળશે તમને શૂન્યો? તો કે જ્યારે તમને c બરાબર a એવું આપેલું હોય. બરાબર છે, a અને c બંને સરખા છે. કઈ રીતે? તો જો અહીંયા ax² + bx + c. a અને c બંનેની કિંમત સરખી છે, એટલે કે અહીંયા પણ ધારો કે 2 આપેલા છે અને અહીંયા પણ 2 આપેલા છે, તો બંને સરખા થયા. તો કે જ્યારે c બરાબર a હોય ત્યારે તમને જે શૂન્યો મળશે એ શૂન્યો પરસ્પર વ્યસ્ત હશે. પરસ્પર વ્યસ્ત એટલે ધારો કે એક મળે છે 2, પહેલું શૂન્ય તમારું છે 2, તો બીજું શું હશે? એનું વ્યસ્ત. આનું વ્યસ્ત એટલે 2 ના છેદમાં કઈ શું કહેવાય? 1. તો આનું વ્યસ્ત શું થાય? 1 ના છેદમાં 2. તો પરસ્પર વ્યસ્ત ક્યારે મળશે? જ્યારે c બરાબર a હોય. તો ખાલી આટલું જ યાદ રાખવાનું કે જ્યારે c બરાબર a હોય તો શૂન્યો છે એ પરસ્પર વ્યસ્ત મળશે. બરોબર છે? તો આ તમને MCQ માં ક્યાંક પૂછી શકે છે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ. હવે જે દાખલા આપણે ખાસ ગણવાના છે સ્વાધ્યાય 2.2 માં અને જે પરીક્ષામાં પણ સૌથી વધારે પૂછાય છે, આ ચેપ્ટરમાંથી બે ટાઈપના દાખલાઓ આવે છે. બરોબર છે? કયા બે ટાઈપના દાખલાઓ આવે છે તમે જોઈ શકો છો. ટાઈપ 1 કે જેમાં બહુપદી પરથી તમારે શું મેળવવાનું છે? શૂન્યો. અને શૂન્યો મળી જાય એના પછી તમારે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. સંબંધની ચકાસણી કરવાની છે. બરોબર? પહેલું શું કરવાનું છે ટાઈપ 1 વાળા દાખલામાં? શૂન્ય શોધો. શૂન્ય શોધી લીધા પછી શું કરવાનું? શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. એમાં ટોટલ 3 અલગ અલગ રીત આવે છે. પહેલી રીત કે જેમાં તમને 3 પદ આપેલા હોય અને બાકીની બે રીત છે એમાં તમને ફક્ત ને ફક્ત બે જ પદ આપેલા હોય. કઈ રીતે અને કોનું શું સૂત્ર આવે છે ચલો સમજી લઈએ. તો જેને દ્વિઘાત બહુપદી આપેલી હોય અને તમને એવું કહે કે શૂન્યો મેળવી શૂન્યો અને સહગુણકો વચ્ચે સંબંધ ચકાસો, તો સૌથી પહેલું શું ચેક કરવાનું કે આપેલી જે બહુપદી છે એમાં 3 પદ છે કે 2 પદ છે. જો 3 પદ આપેલા હોય તો તમારે કઈ રીત વાપરવાની છે? અવયવીકરણની રીત. કઈ રીત આવશે? અવયવીકરણની રીત આવશે. બરોબર છે? અવયવીકરણની રીતમાં શું આવે છે હું તમને આગળ હમણાં સમજાવીશ. એકદમ ફોર્મ્યુલા એવી છે 3G ફોર્મ્યુલા કે તમને એક છેક સુધી યાદ રહી જશે. બરોબર છે? તો ખાસ આ વિડિયો એન્ડ સુધી જોજો. તો જ્યારે ax² + bx + c ત્રણે 3 પદ આપ્યા હોય તો અવયવીકરણની રીત આવશે. પણ જો બે જ પદ આપ્યા છે, પણ કયા બે પદ આપ્યા છે? તો કે x² વાળું પદ આપ્યું છે પહેલું પદ અને bx બીજું પદ પણ આપ્યું છે, પણ અચળ પદ નથી એટલે કે c આપેલ નથી. તો જ્યારે અચળ પદ ગાયબ હોય ત્યારે શું કરવાનું? તો કે અચળ પદ c ગાયબ હોય તો તમારે શું કરવાનું? ચલ કોમન કાઢી લેવાનું અને એના બરાબર શું લઈ લેવાનું? 0 લઈ લેવાનું. જે પણ ચલ છે એને કોમન કાઢી લો અને એના બરાબર 0 લઈ લેવાનું. બરાબર છે? ચલો બે પદ આપ્યા છે, પણ કયા બે પદ આપ્યા છે? તો કે પહેલું પદ અને છેલ્લું પદ. બરાબર? પહેલું પદ એટલે ax² આપ્યું છે. બરાબર? પહેલું પદ ax² છે અને છેલ્લું પદ એટલે c અચળ પદ આપ્યું છે. મધ્યમ પદ આપેલ નથી. મધ્યમ પદ એટલે bx. bx એટલે મધ્યમ પદ આપેલું નથી. તો જ્યારે મધ્યમ પદ ગાયબ હોય ત્યારે તમારે નિત્યસમ વાપરવાનો. કયો નિત્યસમ? ધોરણ 9 માં આપણે શીખી ગયા છે. x² - y² બરાબર એકવાર પ્લસ ને એકવાર માઈનસ. x + y x - y. બરાબર છે? તો આ 3 રીતથી તમારે દાખલા આવશે. આ 3 રીત સિવાય બીજું કંઈ નહીં આવે. તો ઇન્ટ્રોડક્શનમાં શીખી લો છે એટલે તમને કામમાં આવશે. 3 પદ આપેલા હોય તો અવયવીકરણની રીત. 2 પદ આપેલા છે અને અચળ પદ c ગાયબ છે તો શું કરવાનું? ચલ કોમન કાઢી બધાના બરાબર 0 લઈ લેવાનું. બરાબર છે? 2 પદ આપ્યા છે પણ મધ્યમ પદ bx એ ગાયબ છે તો નિત્યસમ વાપરવાનો. કયો નિત્યસમ? તો કે x² - y² બરાબર એકવાર પ્લસ અને એકવાર માઈનસ. x + y x - y. બરાબર છે? આના એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. જો આ 3 પદ છે, આ 2 પદ છે પણ આમાં પહેલું અને બીજું પદ આપ્યું છે. અચળ પદ c ગાયબ છે તો બીજી રીત આવશે. અહીંયા પણ 2 પદ આપ્યા છે પણ પહેલું અને છેલ્લું પદ આપ્યું છે. મધ્યમ પદ ગાયબ છે તો અહીંયા શું આવશે? નિત્યસમ આવશે. અને અહીંયા શું આવશે? 3 પદ છે એટલે
અવયવીકરણ. તો અવયવીકરણના દાખલા આપણે સૌથી વધારે આવશે તો એની પ્રેક્ટિસ ખાસ કરવાની છે અને એના માટે જ મેં 3G ફોર્મ્યુલા એવી બનાવી છે કે તમને યાદ રહી જશે, છેક સુધી યાદ રહેશે. બરોબર છે? ચાલો ટાઈપ 2 ના દાખલા. બીજા કયા પ્રકારના દાખલા આવે છે તો કે શૂન્યો અને સહગુણકોનો સંબંધ પરથી દ્વિઘાત બહુપદી મેળવો. અહીંયા તમને દ્વિઘાત બહુપદી આપેલી હશે, એના પરથી શૂન્ય મેળવવાના છે અને શૂન્ય અને સહગુણકનો સંબંધ ચકાસણી કરવાની છે. અહીંયા તમને શૂન્યોના સરવાળા અને ગુણાકાર આપેલા હશે અને એના પરથી તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો આના માટે પણ બે રીત છે, એક છે સહેલી રીત અને બીજી છે ટૂંકી રીત. તો હું તમને ટૂંકી રીત છે એ અત્યારે સમજાવું છું. જ્યારે દાખલા આપણે ગણીશું ત્યારે સહેલી રીત પણ શીખીશું અને ટૂંકી રીત પણ શીખીશું. તો શું છે ટૂંકી રીત? તો સૌથી પહેલા જુઓ, તમને શું આપેલું છે? શૂન્યોનો સરવાળો. શૂન્ય એટલે આલ્ફા અને બીટા, એનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. બીજું શું આપેલું છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા અને બીટાનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. સરવાળો અને ગુણાકાર તમને આપેલા હશે, એના પરથી તમારે શું મેળવવાનું છે? દ્વિઘાત બહુપદી. તો સૂત્ર શું છે? તો કે p of x is equal to k કૌંસની અંદર પહેલું પદ આવશે x2, પછી તરત આવશે માઈનસ. માઈનસ પછી શું? તો કે અહીંયા માઈનસ છે તો અંદર શું આવે? સરવાળો આવે. તો કે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x એટલે કે શૂન્યનો સરવાળો અને એના ગુણાકારમાં આવશે x. સરવાળાવાળું અહીંયા પતી જાય. હવે પાછળ કયું ચિહ્ન આવશે? પ્લસ આવશે. વચ્ચે માઈનસ અને પાછળ પ્લસ. અને છેલ્લે શું આવશે? આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર. આ સૂત્રની મદદથી તમે ડાયરેક્ટ દાખલા છે એ ગણી શકો. 3 સ્ટેપમાં દાખલા પતી જાય, 3 કે 4 સ્ટેપ બધું. અને આના તમને 2 માર્ક્સ મળી જાય. બરાબર છે? 2 માર્ક્સના આ દાખલાઓ પૂછાય છે. તો જો તમને અહીંયા આપેલું છે, તમે એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો. શૂન્યનો સરવાળો આપ્યો છે 5, શૂન્યનો ગુણાકાર આપ્યો છે 6. તો જો સરવાળો 5 અને ગુણાકાર 6 હું તમને અહીંયા ગણીને બતાવું છું કે કઈ રીતે આનો જવાબ આવે. જો અહીંયા સરવાળો કેટલો આપ્યો છે? શૂન્યનો સરવાળો 5. તો જ્યાં સરવાળો છે ત્યાં આપણે શું મૂકી દઈશું? 5. બાકી બધું એમને. જો અહીંયા સરવાળો છે તો અહીંયા મૂકી દઈએ 5, બાજુમાં x વત્તા તો વત્તા. અહીંયા આપ્યું છે શૂન્યનો ગુણાકાર. તો ગુણાકાર કેટલો છે? 6. તો અહીંયા લખી નાખો 6. જો દાખલો થઈ ગયો પૂરો. અહીંયા k is not equal to 0. બે સ્ટેપમાં દાખલો પતી જાય છે. આટલી ટૂંકી રીત છે. અને બીજી એક સહેલી રીત છે, થોડી લાંબી છે પણ ઈઝી છે. તો આપણે બંને રીત છે એ શીખીશું. બરાબર છે? ચાલો હવે હું તમને જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા જો ટાઈપ 1 માં આ જે અવયવીકરણ વાળા દાખલા છે, જો તમે આગળ 10મા પછી તમે કોમર્સ લો છો તો કોમર્સમાં પણ આ અવયવ વાળા દાખલા છે તમને કામમાં આવશે. તો અવયવીકરણ એક એવી રીત છે કે જે બાળકો ભૂલી જતા હોય છે વારંવાર, અથવા એમાં તકલીફ પડતી હોય છે, નથી આવડતું. તો હું તમારા માટે મેં મહેનત કરીને એક રીત અહીંયા બનાવી છે જેથી તમે બહુ આસાનીથી આ વસ્તુને યાદ રાખી શકશો. હું તમને એક્ઝામ્પલની મદદથી આ 3G ફોર્મ્યુલા છે એ શીખવાડીશ. બરાબર? આ ફોર્મ્યુલાનું મેં નામ આપ્યું છે 3G ફોર્મ્યુલા. કઈ રીતે છે હમણાં બધું જણાવું છું. ચાલો સૌથી પહેલા અવયવીકરણની રીત શીખીએ. તો સૌથી પહેલા શું કરવાનું છે? જો આપણે રકમ આપેલી છે, બહુપદી આપી છે, આપણે એના પરથી શૂન્યો મેળવવાના છે. બરાબર? 3 પદ આપે છે એટલે અવયવીકરણની રીત આવશે. હવે શૂન્યો કઈ રીતે મળે? તો સૌથી પહેલા શું કરવાનું? તો કે સૌથી પહેલા આપણે પુષ્પાભાઈ જે છે એ શું કરે છે? તો કે આ રહી આપણી દ્વિઘાત બહુપદી. શું છે દ્વિઘાત બહુપદી? ax2 bx c. આ જે બહુપદી છે એની અંદર શું કરે છે પુષ્પાભાઈ? તો કે a અને c નો ગુણાકાર કરે છે. જેમ કે ગુજરાતીમાં એવું બોલાય છે પ્રથમ પદનો ગુણાકાર અંતિમ પદ સાથે. પણ તમારા માટે ઈઝી થાય એટલે મેં પ્રથમ પદ અહીંયા a છે, અંતિમ પદ c છે એટલે એનો જ યુઝ કરીને સિમ્પલ બનાવ્યું છે. શું કરવાનું? a અને c નો ગુણાકાર કરી, મતલબ કે a અને c નો ગુણાકાર કરી, પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરી, જે પણ ગુણાકાર આવે એના એવા ભાગ પાડો કે જેથી મધ્યમ પદ b મળે. ફરીથી એકવાર, a અને c નો ગુણાકાર કરી એના એવા બે ભાગ પાડો કે જેથી મધ્યમ પદ b મળે. તો આપણે યાદ એવી રીતે રાખવાનું કે પુષ્પાભાઈના હાથમાં શું છે? કુલ્હાડી છે. કુલ્હાડીથી પુષ્પાભાઈ શું કરે છે? સૌથી પહેલા તો a અને c નો ગુણાકાર કરે છે, પછી એના કુલ્હાડીથી એવા બે ભાગ કરે છે કે જેથી મધ્યમ પદ b મળે. પણ પુષ્પાભાઈની શરત છે. શું શરત છે?
કે જો બહુપદીમાં c ની આગળ પ્લસ ની નિશાની હોય તો તમે જે બે ભાગ કર્યા એનો સરવાળો કરવાથી મધ્યમ પદ b મળવું જોઈએ. પણ અંતિમ પદ c ની આગળ જો માઈનસ હોય તો તમે જે બે ભાગ કર્યા એ ભાગની બાદબાકી કરવાથી મધ્યમ પદ b મળવું જોઈએ. શરત શું છે? ફરીથી એકવાર રિપીટ કરું છું. c ની આગળ જો પ્લસ ની નિશાની હોય તો ભાગનો સરવાળો કરવાથી b મળશે, અને જો c ની આગળ માઈનસ ની નિશાની હોય તો જે ભાગ કર્યા એની બાદબાકી કરવાથી મધ્યમ પદ b મળશે. આ તો થિયરી થઈ. ચલો આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ. કઈ રીતે? તો સૌથી પહેલું સ્ટેપ, પુષ્પાભાઈ શું કરશે? a અને c નો ગુણાકાર કરી તો 6 તરી 18, એના એવા બે ભાગ કરશે પોતાની કુલ્હાડીથી કે જેથી શું મળે? મધ્યમ પદ b. મધ્યમ પદ શું છે અહીંયા? 11. એટલે કે ભાગ એવા પાડવાના છે કે જેથી 11 આવે. તો હું અહીંયા ભાગ પાડું છું 9 દુ 18. બરાબર? પણ શરત શું છે? તો કે આ જે અચળ પદ c છે જો એની આગળ પ્લસ હોય તો ભાગનો સરવાળો કરવાથી મધ્યમ પદ આવવું જોઈએ. તો 9 2 આપણે આનો સરવાળો કરીએ 9 2 કેટલા થશે? 11. તો જો સરવાળો કરવાથી મધ્યમ પદ આવી જાય છે. તો આ જ આપણા બે ભાગ છે. બરાબર છે? હવે આ તો મેં તમને પ્લસ વાળું બતાવ્યું. આવું 9 માઈનસ વાળું ચેક કરીએ આપણે. a અને c નો ગુણાકાર કરી એના એવા બે ભાગ પાડો કે જેથી મધ્યમ પદ b મળે. મધ્યમ પદમાં શું છે અહીંયા? 5 છે. ચલો a અને c નો ગુણાકાર કરીએ. 4 36. 36 ના એવા બે ભાગ પાડો કે જેથી બાદબાકી કરવાથી, કારણ કે જો આ c છે, c ની આગળ શું છે? માઈનસ. તો બાદબાકી કરવાથી શું મળવું જોઈએ? મધ્યમ પદ b મળવું જોઈએ. તો જો 36 નો ભાગ પાડું છું 6 36. હવે અહીંયા માઈનસ છે તો આની બાદબાકી કરીએ. 6 માંથી 6 જાય તો 0. શું મધ્યમ પદ તમારું 0 છે? નથી 0. તો પછી આ ભાગ ચાલે નહીં. તો શું ભાગ આવશે? તો ચલો આપણે બીજું વિચારીએ. 4 36 ની જગ્યાએ બીજું કઈ રીતે 36 થઈ શકે છે? તો જો 9 ચોક 36. c ની આગળ માઈનસ છે એટલે આ ભાગની બાદબાકી કરવાથી મધ્યમ પદ b મળવું જોઈએ. તો 9 ચોક 36 થાય છે ગુણાકાર બંનેનો, અને 9 માંથી 4 જાય. 9 માંથી 4 જાય તો શું આવે? 5 આવે. મતલબ આ જ આપણા ભાગ છે અહીંયા. બરાબર છે કે 9 માંથી 4 જાય તો 5 આવે. હવે તો આ પ્લસ માં આવી રીતે આવશે, માઈનસ માં આવી રીતે આવશે. હવે આ દાખલો છે આપણે કન્ટિન્યુ કરીએ અને આગળ શીખીએ. પહેલું સ્ટેપ તો ખબર પડી ગઈ કે ભાગ શું આવશે? 9 અને 4 આવશે. બરાબર? હવે આગળ શું? પુષ્પાભાઈ પછી કોણ? તો પુષ્પાભાઈ પછી આવે છે બાહુબલી. બાહુબલીની જે તલવાર છે એ આ સંખ્યાઓને શું આપશે? નિશાની આપશે. કઈ રીતે? તો કે મોટા પદને મધ્યમ પદની નિશાની, એ જ બાહુબલીનું શાસન, અને નાના પદને નિશાનીઓનો ગુણાકાર, એ જ માહિષ્મતીનો ન્યાય. શું કહે છે અહીંયા? મોટા પદને મધ્યમ પદની નિશાની. મધ્યમ પદ એટલે b થાય, એટલે કે b ની નિશાની આપવાની છે. અને જે નાનું પદ છે, નાના પદને કોની નિશાની? તો કે b અને c નો ગુણાકાર. b અને c નો ગુણાકાર કરો એની નિશાની આપવાની. બરોબર? મોટા પદને મધ્યમ પદ b ની નિશાની, નાના પદને b અને c ના ગુણાકારની નિશાની આવશે. ચાલો આગળ જે એક્ઝામ્પલ હતું એ જ એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ. 6x² + 5x - 6. આપણે ભાગ ત્યાં શું પાડ્યા છે તમે જોઈ શકો છો. અહીંયા ભાગ શું મળે આપણને? 9 અને 4. પણ આ 9 અને 4 જે છે, 9 અને 4, આમાં મોટું પદ કયું કહેવાય? 9. તો જો અહીંયા હું લખું છું 9. નાનું પદ કયું કહેવાય? 4. તો 4. મોટા પદને કઈ નિશાની? તો કે મોટા પદને મધ્યમ પદ b ની નિશાની. તો જો આ છે આપણું મધ્યમ પદ. મધ્યમ પદની નિશાની શું છે? પ્લસ. તો અહીંયા શું આવશે? +9x. ઓકે, વચ્ચે x છે એટલે પાછળ x લાગશે. નાના પદને b અને c ના ગુણાકારની નિશાની. મધ્યમ પદ b ની નિશાની શું છે? પ્લસ. અહીંયા શું છે? માઈનસ. પ્લસ માઈનસ માઈનસ, તો અહીંયા આવશે -4x. તો આપણે બે પદ મળી ગયા. +9x -4x. તો હવે આપણે શું કરીશું? વચ્ચે જે 5x છે મધ્યમ પદ, એની જગ્યાએ બે ભાગ લખી નાખશું. +9x -4x. તો જો બાકી બધું એમને 6x² એમને, છેલ્લે અચળ પદ -3 એમને. વચ્ચે જે 5x છે એના બે ભાગ પડી ગયા. +9x તો
આપણે લખી નાખીએ પ્લસ 9x, બીજો ભાગ છે માઈનસ 4x, તો લખી નાખીએ માઈનસ 4x. નિશાનીઓ આપી દીધી આપણે. થર્ડ સ્ટેપ, ત્રીજું સ્ટેપ શું છે? નિશાનીઓ આપ્યા પછી શું આવે? તો નિશાની પછી આવશે રોકી ભાઈનો ગુસ્સો. એટલે કે આપણે કોમન કાઢવાના છે. કોમન કાઢવા માટે આપણે શું લઈશું? ગુસા લઈશું. ગુસા મેં તમને આ ઇન્ટ્રોડક્શનમાં સમજાયેલું છે. આગળ ફર્સ્ટ ચેપ્ટરનો જે ઇન્ટ્રોડક્શન છે એમાં પણ સમજાયું છે કે ગુસા કઈ રીતે આવે. તો કે ગુસ્સો કોની ઉપર થાય? તો કે કોમન મેન પર. અને કોમન મેનમાં પણ કોની ઉપર? નાના માણસ પર. બરાબર? એમાં માટે પણ ટ્રીક બનાવી છે. જેને પણ લસા ગુસા યાદ ન રહે એ ચેપ્ટર 1 નો ઇન્ટ્રોડક્શન જોઈ શકે છે. એમાં પણ મસ્ત રીતે મેં યાદ રહે લચ્છી જે આપણે પીએ છે એનો યુઝ કરીને બનાવ્યું છે. અને કોમન મેન એક્ઝામ્પલ સાથે એનિમેશન સાથે સમજાવ્યું છે. તો ઇન્ટ્રોડક્શનનો વિડિયો ખાસ જુઓ. અહીંયા કઈ રીતે આપણે કરીશું? તો જો આગળ જે આવ્યું છે 6x² + 9x - 4x - 6 એનો આપણે યુઝ કરીએ. તો આપણે અહીંયા લખી નાખીએ સંખ્યા. એ લખેલી છે 6x² + 9x - 4x + 6. હવે પહેલી બે સંખ્યા છે એમાંથી આપણે કોમન લઈશું અને બીજી બે સંખ્યા છે એમાંથી કોમન લઈશું. પણ કઈ રીતે? તો જુઓ, પહેલો જે ભાગ છે હું અહીંયા લખું છું તમને સમજાવવા માટે અલગ અલગ લખી રહ્યો છું. શું કરવાનું? તો બે રીતે થાય. ગુસા પહેલા કોનો? તો કે જો ચલ જે છે ને એમાં નાની ઘાત બહાર આવે અને સંખ્યામાં શું કરવાનું? તો કે મોટામાંથી નાનું બાદ કરો અને જે આવે ને એ જ ગુસા. કઈ રીતે? જો પહેલા ચલમાં નાની ઘાત બહાર આવે. અહીંયા 2 છે, અહીંયા 1 છે, તો એક ઘાત વાળો બહાર આવે. બરોબર છે? x બહાર આવી ગયા. હવે સંખ્યામાં મોટામાંથી નાનું બાદ કરો. 9 માંથી 6 જાય તો કેટલા આવે? 3. પણ 3 ના ઘડિયામાં જો આ બંને સંખ્યા આવતી હોય ને તો 3 કોમન લેવાય. તો 3 એ જ તમારો ગુસા. 3 દુ 6 આવે છે. ચલો 3 તરી 9 આવે છે. તો 3 જ તમારો ગુસા એટલે 3 જ કોમન નીકળશે. એકદમ સિમ્પલ આટલું જ થશે. મોટામાંથી નાનું બાદ કરો. 9 માંથી 6 જાય. 9 માંથી 6 જાય એટલે 3 જ તમારો ગુસા. જો 3 ના ઘડિયામાં 6 પણ આવતું હોય, 9 પણ આવતું હોય, બંને આવતું હોય તો 3 કોમન નીકળે. પણ ધારો કે એવું નહીં થતું તો 3 ના જે અવયવો હોય ને એ તમારો ગુસા થશે. કઈ રીતે? જો 3 માં તો આપણે કઈ અવયવ પાડીએ નહીં, હું બીજી સંખ્યા આપીશ તમને. ધારો કે 16 કોમન નીકળે છે. બાદબાકી કરવાથી 16 આવ્યું છે. તો 16 ના ઘડિયામાં બંને સંખ્યા નથી આવતી. એક સંખ્યા આવે છે, બીજી નથી આવતી. તો શું કરવાનું? તો 16 ના જે અવયવો છે એ તમારો ગુસા બનશે. 16 ના અવયવ એટલે ચોકું 16. તો 4 તમારો અવયવ બનશે. આ રીતે થશે. બરાબર છે? ચાલો હવે આ કોમન કાઢી લીધું. હવે શું? 3 નો ગુણાકાર કોની સાથે કરીએ? 6 આવે તો 3 દુ 6. x ની બે ઘાત છે, એક બહાર આવી ગઈ તો અહીંયા ખાલી શું આવશે? x. વત્તા છે તો વત્તા. 3 નો ગુણાકાર કોની સાથે કરીએ તો 9 આવે તો 3 તરી 9 અને x છે તો x તો બહાર કાઢી લીધા તો શું આવ્યું? 2x + 3. હવે વિચારવાનું નહીં, પાછળવાળો કૌંસ આ જ આવશે. તો આપણે અહીંયા જે કોમન કાઢવાનું છે -4x +6 છે. તો અહીંયા તમારે વિચારવાનું નહીં, આ જે કૌંસ છે ને કોમન આવશે જ. બીજો કૌંસ તો અહીંયા પહેલા લખી નાખવાનું 2x + 3. હવે જો ચલ છે પણ અહીંયા ચલ નથી તો ચલમાંથી કોમન નહીં નીકળે. 6 માંથી 4 જાય તો કેટલા આવે? 2 આવે. 2 ના ઘડિયામાં 4 આવે છે, 2 દુ 4. 2 ના ઘડિયામાં 6 આવે છે, 2 3 6. તો 2 કોમન નીકળશે ડાયરેક્ટ. તો 2 બહાર કાઢી લીધા. અહીંયા જુઓ તમે 4 ની આગળ અહીંયા માઈનસ છે. 4 ની આગળ માઈનસ છે તો અહીંયા પણ શું આવશે? માઈનસ. 2 દુ 4x 2 તરી 6 માઈનસ પ્લસ માઈનસ આવશે અહીંયા. તો અહીંયા એ નિશાનીમાં થોડી ભૂલ થાય છે તો અહીંયા માઈનસ આવશે. બરોબર છે? કોમન કાઢીએ છીએ એટલા માટે. તો આ રીતે તમે કોમન કાઢી શકો છો. બરાબર છે? તો અહીંયા તો તમને બે અવયવ મળી જશે 3x - 2 અને 2x + 3. કઈ રીતે? તો 2x + 3 બે વાર આવે છે, એક વાર લખશું અને બાકીનું શું છે? 3x - 2. તો બીજો અવયવ પડશે 3x - 2. આ બીજા કોષમાં આવશે. બરાબર? આ રીતે મળશે તમને. તો આ જે રીત છે એ રીતથી આપણે આગળ અવયવો પાડીશું. બરાબર છે? તો આ રીત જે છે એ ખાસ તમારે સમજવાની છે અને શીખવાની છે. તો એટલા માટે અહીંયા શોર્ટમાં હું ફરીથી એકવાર આ રીત જે ત્રીજી ફોર્મ્યુલા છે એ બતાવી રહ્યો છું. સૌથી પહેલો g મતલબ ગુણાકાર. ગુણાકાર કોનો? તો કે a અને c નો. a અને c નો ગુણાકાર કરી કુલ્હાડીથી એવા બે ભાગ પાડો પુષ્પાબેનની કુલ્હાડીથી કે તમને શું મળે? મધ્યમ પદ b મળે. તો જો શરતો આપે છે કે જો c ની આગળ પ્લસ હોય તો ભાગનો સરવાળો થાય, c ની આગળ માઈનસ હોય તો ભાગની બાદબાકી થાય. કઈ રીતે? ચલો એક્ઝામ્પલ જોઈ લો ફટાફટ. a અને c નો ગુણાકાર કરો
6 6 36 એના એવા બે ભાગ પાડો જેથી મધ્યમ પદ b મળે મધ્યમ પદ b એટલે +5 બરાબર છે તો 9 ચોક 36 c ની આગળ માઈનસ છે એટલે સંખ્યાની બાદબાકી કરવાથી મધ્યમ પદ b મળે 9 માંથી 4 જાય તો 5 તો જો 5 આવી ગયા સ્ટેપ 2 હવે એની નિશાની આપો 9 અને 4 ને નિશાની આપો મોટા પદને મધ્યમ પદ b ની નિશાની બરાબર મોટા પદને b ની નિશાની તો b માં શું છે નિશાની પ્લસ છે તો 9 પણ કેવા થશે પ્લસ થશે એટલે +9 આવશે 4 એ નાનું પદ છે નાના પદને કોની નિશાની તો કે b ગુણ્યા c ની નિશાની b પ્લસ છે અહીંયા માઈનસ છે પ્લસ માઈનસ માઈનસ એટલે -4 આવશે ચલો નિશાની અપાઈ ગઈ હવે કોમન કાઢવાના છે કોમન કેવી રીતે કાઢશો તો જુઓ 6x² + 9x - 4x - 6 + 9x - 4x આપણે વચ્ચે લખી નાખ્યા મધ્યમ પદની જગ્યાએ હવે શું કરવાનું પહેલા બે માંથી કેવી રીતે કોમન કાઢવાનું તો બે રીતે કોમન કાઢવાનું સંખ્યાનો ગુસા મોટામાંથી નાનો બાદ કરો એ જ તમારો ગુસા 9 માંથી 6 જાય તો 3 આવે 3 ના ઘડિયામાં 6 આવે 3 દુ 6 3 તરી 9 બંનેમાં આવે છે એટલે 3 કોમન નીકળશે બરાબર છે ચલમાં શું કરવાનું તો કે નાની ઘાત બહાર આવે અહીંયા બે ઘાત છે અહીંયા એક ઘાત છે એટલે એક ઘાત બહાર આવે આઈ ગયો x 3 દુ 6 x નો ગુણાકાર x સાથે x² 3 તરી 9 અને x 9x પહેલું પદ કમ્પ્લીટ આવી જ રીતે બીજું પદ આ જે કૌંસ આવે ને એ કૌંસ અહીંયા લખી જ નાખવાનો એ જ આવશે હવે અહીંયા 6 છે અહીંયા 4 છે 6 માંથી 4 જાય તો 2 2 ના ઘડિયામાં 4 આવે 2 દુ 4 2 ના ઘડિયામાં 6 આવે 2 તરી 6 તો 2 કોમન નીકળશે તો 2 બહાર કાઢી લીધા 4 ની આગળ માઈનસ એટલે અહીંયા માઈનસ આવે તો -2 બે કૌંસ સરખા છે તો એકવાર લખવાનો બાકીનું બીજા કૌંસમાં 3x - 2 3x - 2 આવી રીતે તમને મળશે ત્રણ વસ્તુ છે ગુણાકાર કરો ગુણાકાર કર્યા પછી તમારે શું આપવાની છે નિશાની પણ એની પહેલા શું કરવાની ગોઠવણી એટલે એનો g અને છેલ્લે ગુસ્સા ગુસ્સો રોકી ભાઈનો હથોડો છે એનાથી બાદબાકી કરીને ગુસ્સા આપણે કરીએ છીએ તો પહેલા આવશે પુષ્પા પુષ્પાભાઈ ગુણાકાર કરે છે પછી આવે બાહુબલીની તલવાર નિશાની આપે છે અને સૌથી છેલ્લે રોકી ભાઈનો ગુસ્સો ગુસા કઈ રીતે કે મોટામાંથી નાનું બાદ કરો અને ચલમાંથી નાની ઘાત બહાર કાઢો તો આ છે 3G ફોર્મ્યુલા તો અહીંયા આપણો ઇન્ટ્રોડક્શન વિડિયો છે એ પૂરો થાય છે તમે આ ઇન્ટ્રોડક્શન વિડિયોને 2 થી 3 વાર જુઓ જેથી તમને થિયરીઓ જે છે એ બધી યાદ રહી જાય કારણ કે થિયરી પણ પરીક્ષામાં પૂછાય છે તો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં સ્વાધ્યાય 2.1 ની સાથે ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો આવજો જય હિન્દ જય ભારત